ચારે યુગમાં ભગવાને વિચાર કર્યો કે મને પ્રાપ્ત કરવા માટે 25% ડિસ્કાઉન્ટ. ત્રેતા યુગમાં, અરે સતયુગમાં કેવી રીતે મને પ્રાપ્ત કરવાનો? બોલે કરી હરિ ધ્યાન, મારું ધ્યાન ધરો અને મને પ્રાપ્ત, હા મને પ્રાપ્ત કરી. પણ પછી નિમ્ન યુગ આવ્યો, એટલે કે સતયુગ થી પછી ઘટી કયો યુગ આવ્યો? ત્રેતા. ત્રેતામાં ભગવાને વિચાર કર્યું કે જો એનું ડિમાન્ડ ને એવું રાખીશ પ્રાપ્તિ કોઈ નહીં કરી શકે, એટલે પાછું 25% ડિસ્કાઉન્ટ આપી દીધું કે હવે એક કામ કરો, ત્રેતા વિવિધ યજ્ઞ ન રખ. ભગવાન રામની પ્રાપ્તિ યજ્ઞથી જ, યજ્ઞ સે હે ના. પાછો નિમ્ન યુગ આવ્યો એટલે ભગવાને કીધું ઓર 50% ડિસ્કાઉન્ટ, 75% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરી દીધું. હા, દ્વાપરમાં શું કરવાનું? પાપર કરી રઘુપતિ પદ કરો, મારું અર્ચન કરો અને મને પ્રાપ્ત કરો. કળિયુગ આવ્યો એટલે ભગવાને કીધું 100% ડિસ્કાઉન્ટ, 100% ડિસ્કાઉન્ટ. બોલે મફતમાં, આ મફતમાં લઈ જાઓ મને. એટલે કોઈ ભગવાનને પૂછ્યું કે કોના ઘરે જશો? બોલે જે પ્રેમથી બોલાવે એના ઘરે જઈશ. બસ.